નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 4 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA વ્યવસ્થા તંત્રના ચેપ્ટરમાં છેલ્લો મહત્ત્વનો પ્રશ્ન સત્તા સોંપણીની ટીપોઈ, એટલે કે સત્તા સોંપણીના મૂળ તત્વો. કે સત્તા સોંપણી વિશે લુઈ એલન જણાવે છે. સત્તા સોંપણી વિશે જણાવતા સત્તા સોંપણી અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદાર સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. કે સત્તા સોંપણી અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપે. કે સત્તા સોંપીએ જ્યારે આપણે કોઈ જવાબદારી સોંપીએ છીએ તે જવાબદારીને પૂરી કરવા માટે સત્તા સોંપવી પડે. એટલે સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. સત્તા સોંપણીની ટીપોઈ જે ચાર્ટ આપેલો છે કે એના 3 તત્વો છે. સત્તા સોંપણીની ટીપોઈ, સત્તા સોંપણીના તત્વો, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. શું સત્તા સોંપણીની ટીપોઈનો ચાર્ટ પૂછાય છે. ખાસ પાયા એના જોઈન્ટ હોય એ રીતની કાળજી રાખજો. હવે એના 3 કે જવાબદારી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ ત્રણેય પાયાનું મહત્ત્વ એક સરખું છે. ભલે 3 તત્વો અલગ સ્વતંત્ર હોવા છતાં પણ એના સમતોલનથી જ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે છે. હવે 3 તત્વોને જોઈએ આપણે. સત્તા સોંપણીના 3 તત્વો. સત્તા સોંપણીની ટીપોઈ જોઈએ. સત્તા સોંપણીના તત્વો, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. 3 પાયા એક રીતે જોઈએ તો સ્વતંત્ર છે, છતાં પણ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાં ત્રણેયનું મહત્ત્વથી જ સરખું સમતોલ વ્યવસ્થા તંત્રની રચના આપણે કરી શકીએ છીએ. હવે 3 તત્વોને વ્યક્તિગત રીતે જોઈએ. પહેલો મુદ્દો છે જવાબદારીની સોંપણી. કે જવાબદારી એટલે શું? જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલી ફરજ છે. શું? જો જવાબદારીની વ્યાખ્યા પણ પૂછાય છે. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલી ફરજ છે. કોઈપણ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે તે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય તો તે જવાબદારી છે. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારો એવા સંબંધ સ્થાપિત થાય છે. શું? કે જે જવાબદારી સોંપે છે એ અધિકાર, અને જે જવાબદારીનો સ્વીકાર કરે છે એ તાબેદાર તરીકે ઓળખાય છે. ને શું કે જવાબદારીની સોંપણીને કારણે તાબેદાર અને અધિકારી, હુકમ આપનાર અને હુકમ મેળવનારના સંબંધો સ્થાપિત થાય છે. કારણ કે તાબેદાર હુકમ આપનારને સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું હોય છે. શું? કે તાબેદારે હુકમ આપનારે જે કંઈ હુકમો આપ્યા હોય એનું પાલન કરવાનું હોય છે.
જો કે તાબેદારે હંમેશા ઉપરી અધિકારીઓના તાબામાં જ રહેવાનું હોય છે. શું? એ તો સામાન્ય નિયમ જ છે કે જે અધિકારીઓ હોય એના હાથ નીચે જે કર્મચારીઓ હોય એણે એના તાબા નીચે રહીને જ કામ કરવું જરૂરી છે. સત્તા અને જવાબદારીની બાબતે એ બાબતોની સ્પષ્ટતા જરૂરી છે. શું? કે સત્તા અને જવાબદારીની તમે સોંપણી કરો છો ત્યારે કેટલીક બાબતોની સ્પષ્ટતા જરૂરી છે. જેમ કે જ્યારે કોઈ જવાબદારીની વહેંચણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા તે વ્યક્તિને સોંપવી જરૂરી બને છે. શું? કે કોઈ વ્યક્તિને તમે સત્તા સોંપો, જવાબદારી સોંપો કે આટલું કાર્ય તમારે કરવાનું છે, પણ એ કાર્ય કરવા માટેની અમુક સત્તા પણ એને સોંપવી પડે છે. શું? તો કે જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય માટેની જવાબદારી સોંપો છો અને એટલા માટે સત્તા અને જવાબદારીનું સમતોલન સરખું હોવું જોઈએ. બરાબર છે કે કેટલીક વખત વધુ પડતી સત્તા જો જવાબદારીના પ્રમાણમાં વધુ પડતી સત્તા આપવામાં આવે તો પણ એનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે, અને એનાથી ઉલટું જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે તો પણ કાર્ય સારી રીતે થઈ શકતું. શું? કે સત્તા અને જવાબદારીનું પ્રમાણ હંમેશા સરખું હોવું જોઈએ. જવાબદારી કરતાં તમને વધુ પડતી સત્તા અપાય તો પણ દુરુપયોગ થાય છે, અને જવાબદારીના પ્રમાણમાં જો તમને સત્તા ઓછી સોંપવામાં આવે તો કાર્ય થઈ શકતું નથી, બરાબર રીતે થઈ શકતું નથી. અને તેથી જ સત્તા અને જવાબદારીના સમતોલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે છે. સત્તા અને જવાબદારીના યોગ્ય સંતુલન દ્વારા જ તમે વ્યવસ્થિત વ્યવસ્થા તંત્રની રચના કરી શકો છો. સત્તા સોંપણીનું ટેબલની અંદર પહેલું છે જવાબદારીની સોંપણી. જવાબદારી એ ઉપરી અધિકારો દ્વારા જે તે કાર્ય કરવા માટે વહેંચવામાં આવેલી ફરજ છે. કોઈ પણ કાર્યની પૂર્ણતાનો એક ભાગ એ જવાબદારીની સોંપણી છે. જવાબદારીને કારણે અધિકારીઓ અને તાબેદાર એવા વચ્ચે ચોક્કસ સંબંધો સ્થપાય છે, એની સ્પષ્ટતા થાય છે. તાબેદારોએ હંમેશા ઉપરી અધિકારીની સૂચના મુજબ જ કામ કરવાનું હોય છે. શું? કોઈ પણ કાર્યની જ્યારે જવાબદારી સોંપાય તો એના પ્રમાણમાં સત્તાની સોંપણી પણ ખૂબ જ જરૂરી હોય છે, નહીં તો એનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. જવાબદારીના પ્રમાણમાં જેટલી જવાબદારી સોંપો એટલી જ સત્તા સોંપો. વધુ પડતી સત્તાનો દુરુપયોગ થાય છે. એનાથી ઉલટું જો ઓછી જવાબદારી પ્રમાણમાં સત્તા સોંપવામાં આવે તો એનો દુરુપયોગ થઈ શકે છે. તમે કાર્ય બરાબર કરી શકતા નથી, અને એટલા માટે જવાબદારીની સોંપણીમાં સત્તાની સોંપણી અને જવાબદારીનું પ્રમાણ સરખું હોય એક તો જ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે છે. બીજો મુદ્દો છે સત્તા સોંપણી. સત્તા એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાય તેને સારી રીતે પાર પાડવા માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. ઉપર પણ આપણે એ જ બાબતોને સમજ્યા છે કે સત્તા એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. શું? કાયદેસર કાર્યવાહી કરવાનો અધિકાર એટલે સત્તા. શું? સત્તાના માધ્યમ દ્વારા તમે અન્ય વ્યક્તિ પાસેથી કામ લઈ શકો છો. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાય તે સારી રીતે પાર પાડવા માટે જરૂરી સત્તા પણ અપાવવી જોઈએ. શું? કે ઉચ્ચ સપાટીના સંચાલકો દ્વારા મધ્ય સપાટીના અધિકારીઓને જે સત્તા સોંપાય છે, જે જવાબદારી સોંપાય છે, તો એ જવાબદારી પોતે નિભાવી શકે એટલા માટે એને સત્તાની સોંપણી પણ જરૂરી છે. સત્તાની સોંપણી હંમેશા ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ જાય છે. શું? સત્તા સોંપણીનો પ્રવાહ ઉપરથી નીચે તરફનો હોય છે. શું? સામાન્ય રીતે નિર્ણયો લેવાની અને હુકમો આપવાની સત્તા આપવામાં આવે છે. શું? સત્તા સોંપણી એટલે શું? તો કે નિર્ણયો લેવાની, કયું કાર્ય કરવાનું છે નિર્ણય લેવાની, અને તેને માટે હુકમો આપવાની સત્તા સોંપવામાં આવે છે. સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે. શું? કે સત્તા સોંપણી મોટે ભાગે વહીવટી અધિકારીઓને હોય છે.
એટલે કે મધ્ય સપાટીના અધિકારીઓને સત્તા સોંપાય છે, પછી એ લોકો પોતાની રીતે અન્ય વ્યક્તિઓની નિમણૂક કરે છે. માર્કેટિંગ મેનેજરે તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા. શું કે માર્કેટિંગ વસ્તુના વેચાણ માટેનું માર્કેટિંગ કરવું છે, બરાબર છે, તો કે એને માર્કેટિંગ માટે એના માટે એને ખર્ચ કરવાની સત્તા પણ અપાવવી જોઈએ. શું માર્કેટિંગ સારી રીતે કરવું હોય તો સારી રીતે ખર્ચ કરવો પડે, કે એને કયા માધ્યમથી, જાહેરાતના માધ્યમથી વેચાણ વધુ વધારી શકાય, જાહેરાતના માધ્યમ દ્વારા એને વેચાણ વધારવું છે, વધુ સેલ્સમેનોને રાખવા છે, કોઈક નવી પદ્ધતિનો ઉપયોગ કરવો છે, અને એને માટે જે ખર્ચ થાય તો એ ખર્ચ કરવાની સત્તા પણ એને અપાવવી જોઈએ. કર્મચારીઓના નિમણૂકની સત્તા, કે ભરતી અધિકારી હોય તો એ કર્મચારીઓની નિમણૂક કરતો હોય છે, તો કર્મચારીઓના નિમણૂકમાં કેટલીક બાબતો, કે ભાઈ કર્મચારીઓની નિમણૂક માટે કઈ કઈ બાબતોની ચકાસણી કરવી, એ સત્તા એને સોંપાવવી જોઈએ. આ ઉપરાંત કર્મચારીઓના કોઈ કાર્ય અંગે શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા. તમે કર્મચારી પાસે કોઈ કામ લેવાની એને સત્તા આપો છો, તો કર્મચારી જ્યારે કામ નથી કરતો ત્યારે એની પાછળ શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા પણ એને અપાવવી જોઈએ. શું કે સત્તા સોંપણીનો બીજો પાયો છે, સત્તા સોંપણીના મૂળ તત્વોનો બીજો પાયો છે સત્તાની સોંપણી, અને ત્રીજું છે ઉત્તરદાયિત્વનું સર્જન. સત્તા સોંપણીના મૂળ તત્વોની ટીપ્પણીનો ત્રીજો મુદ્દો છે ઉત્તરદાયિત્વનું સર્જન. ઉત્તરદાયિત્વની સંકલ્પના પણ વારે વારે પૂછાય છે. તાબેદારો દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહે છે. તાબેદારો દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહેવામાં આવે છે. શું કે વહીવટી વિભાગ છે, વહીવટી વિભાગના અધિકારીને વહીવટ એટલે કે કર્મચારીઓનો વહીવટ કરવાનો જવાબદારી સોંપાય છે, બરાબર છે, પણ એ જવાબદારી ભલે એના હાથ નીચે વહીવટી વિભાગનો અધિકારી એકાઉન્ટન્ટ્સ રાખશે, એકાઉન્ટન્ટ કોઈ પણ ભૂલ કરે તો એ જવાબદારી વહીવટી વિભાગની. સંચાલકોને જવાબદારી ઉત્તરદાયિત્વ આપવાનું કામ વહીવટી વિભાગના અધિકારીઓનો છે. એટલે જે અધિકારીઓને જવાબદારી સોંપાય છે એ કાર્ય માટે એ જ જવાબદાર બને છે. એના હાથ નીચેના માણસો ભૂલ કરે તો પણ જવાબ એમને આપવો પડે છે. સત્તા સોંપણી એ તાબેદારોને નિશંકપણે ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવે કાર્યો અને સત્તાની જવાબદારી સોંપે છે. તેમ છતાં જે તે કાર્યોના આખરી પરિણામ માટે ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ જ રહે છે. શું કે સત્તા સોંપણીના માધ્યમ દ્વારા તમને જે તે કાર્ય માટેની જવાબદારી અને સત્તા સોંપાય છે, પરંતુ છેલ્લી જે જવાબદારી છે એનું ઉત્તરદાયિત્વ તો ઉપરી અધિકારીઓનું જ રહે છે. કે ધંધાકીય એકમમાં કોઈ પણ કાર્ય થાય, બરાબર છે, તો એને માટે જવાબદાર એના સંચાલકો બને છે. શું કે સંચાલકોએ કયા અધિકારીઓને કામ સોંપ્યું, અધિકારીઓએ કઈ રીતે કામ કર્યું, તો એને માટે સંચાલકો જવાબદાર બને છે. હા, મુખ્ય વહીવટી અધિકારીઓ હોય તો એના વહીવટનો જે કંઈ વિભાગ હોય તો એને માટે વહીવટી અધિકારીઓ જવાબદાર બને છે. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે, કે તમે કોઈને સત્તાની સોંપણી કરી દીધી, સંચાલકોએ વિભાગ પાડ્યા અને બધા વિભાગીય અધિકારીઓને સત્તાની સોંપણી કરી દીધી, પછી વિભાગીય અધિકારીઓ કામ કરે છે કે નહીં તે જોવાનું કામ પણ સંચાલકોનું હોય છે. એ લોકો પોતાના ઉત્તરદાયિત્વમાંથી છટકી શકતા નથી. ઉત્તરદાયિત્વનો પ્રવાહ નીચેથી ઉપરની સપાટી પર જાય છે. વૈકલ્પિક પ્રશ્ન છે કે ઉત્તરદાયિત્વનો પ્રવાહ, જો સત્તાનો પ્રવાહ ઉપરથી નીચે તરફ આવે છે, જ્યારે ઉત્તરદાયિત્વનો પ્રવાહ નીચેથી ઉપરની સપાટી થઈ શકાય છે. ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. શું કે ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. આ ખાસ વૈકલ્પિક પ્રશ્ન છે. ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. ઉદાહરણ પણ આપેલું છે કે હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાનું કાર્ય
જવાબદાર એકાઉન્ટને સોંપવામાં આવે છે. હિસાબો સાચા છે કે નહીં તે ચકાસવાનું કામ, તેમાં રહેલી ભૂલોને ગોટાળા અંગે ઉત્તર આપવાનું જવાબદારી હિસાબી અધિકારીની રહે છે, નહીં કે હિસાબ લખનાર એકાઉન્ટન્ટની. શું કે કંપનીનો સીએ હોય તે કંપનીના હિસાબોને ક્લિયર કરવાનું કામ એનું હોય છે. હા, ભલે પોતાના હાથ નીચે એકાઉન્ટન્ટ રાખે છે, એકાઉન્ટન્ટ હિસાબ લખે છે, પણ એકાઉન્ટના કાર્યમાં ભૂલ રહેતી નથી. એ લોકો એનું કાર્ય બરાબર કરે છે કે નહીં, તો એ જવાબદારીનું કામ સીએનું હોય છે. બરાબર છે. એટલે છેલ્લું ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. સત્તા સોંપણીના 3 તત્વો છે. સત્તા સોંપણીના ટીપોઈના 3 તત્વો છે: જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. બહુ સિમ્પલ પ્રશ્ન છે, તમે સારી રીતે થોડા રિવિઝનથી પણ લખી શકશો. ટીપોઈની અંદર ખાસ કાળજી રાખવાની છે કે આ એના જે પાયા છે એ કોઈ દિવસ છૂટા પડી શકે નહીં. એટલે તમે આકૃતિ દોરો તો પણ માર્ક્સ ન કપાય એની કાળજી રાખે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું 4થું ચેપ્ટર પૂરું થાય છે. 1-2 ટૉપિક બાકી છે, હું પછી ચલાવીશ. શ્રેણિક વ્યવસ્થા તંત્ર અને સત્તા સોંપણી, એ 2 મુદ્દા બાકી રહી જાય છે, એ આપણે પછી લઈશું. હવે આપણે નવા લેક્ચરની અંદર થોડીક પાઠના સ્વાધ્યાયની પણ ચર્ચા કરવાના છીએ. આપ સર્વે પણ પાઠનો સ્વાધ્યાય સાથે સાથે લખતા જશો એવી મારા તરફથી એક સૂચના છે. હવે પછી આપણે 5મો પાઠ શરૂ કરવાના છે, કર્મચારી વ્યવસ્થા. નમસ્કાર મિત્રો.